જયેશ એક મોટી કંપનીમાં કામ કરતો. સવારે વહેલો ઓફિસ જવું, રાત્રે મોડું ઘરે આવવું, એ જ તો એની રોજની જિંદગી બની ગઈ હતી. પૈસા, પ્રમોશન અને મોટી કાર, આ બધું મેળવવાની દોડમાં તે એટલો વ્યસ્ત થઈ ગયો કે પરિવાર સાથે સમય પસાર કરવો પણ ભૂલી ગયો. એક દિવસ તેનો નાનો દીકરો પૂછે છે, "પપ્પા, તમે રોજ એટલા મોડા કેમ આવો છો?" જયેશ બોલ્યો, "બેટા, હું પૈસા કમાવા કામ કરું છું, જેથી તમને બધું આપી શકું." દીકરાએ ફરી પૂછ્યું, "પપ્પા, તમે 1 કલાકમાં કેટલા પૈસા કમાઓ છો?" જયેશ થોડો ગુસ્સો થઈને બોલ્યો, "લગભગ 500 રૂપિયા." દીકરો પોતાના રૂમમાં ગયો અને પોતાની બચતમાંથી થોડા પૈસા લાવ્યો. પછી ધીમેથી બોલ્યો, "પપ્પા, અહીં 500 રૂપિયા છે. શું તમે કાલે 1 કલાક વહેલા ઘરે આવી શકો? મને તમારા સાથે સમય પસાર કરવો છે." આ સાંભળીને જયેશની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે તે પૈસા તો ઘણા કમાઈ રહ્યો છે, પણ જીવનના સૌથી કિંમતી પળ ગુમાવી રહ્યો છે. તે દિવસથી જયેશે નક્કી કર્યું કે કામ મહત્ત્વનું છે, પરંતુ પરિવાર અને સંબંધો સૌથી વધુ મહત્ત્વના છે. આ વાત પરથી આપણને શીખ મળે છે કે પૈસા ફરી કમાઈ શકાય, પરંતુ પરિવાર સાથે પસાર કરેલો સમય પાછો ક્યારેય નથી આવતો.